વલસાડની ભાજપ શાસિત ઉમરગામ પાલિકામાં કોંગ્રેસના સભ્યો દ્વારા પાણી સફાઈ અને વરસાદી કામોને લઈને આજે હલ્લાબોલ કરાયો હતો। ઉમરગામ પાલિકામાં હાલ ભાજપનું શાસન છે અને નવા વરાયેલા મહિલા પ્રમુખ દ્વારા કોંગ્રેસની રજૂઆતને સાંભળી તમામ સમસ્યાઓને વાચા આપવાની ખાતરી આપવામાં આવી હતી। પાલિકા પ્રમુખને કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને ધ્યાનમાં લઈને પ્રશ્નોના નિરાકરણની પણ ખાતરી અપાઈ હતી। વોર્ડ નંબર 3, 6 અને 7માં રસ્તા, ગટર અને પીવાના પાણી મુદ્દે કોંગ્રેસના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। નમસ્કાર ભાઈઓ બહેનો, આજે 3, 6 અને 7ના જે સભ્યો છે ચૂંટાયેલા અને ત્યાંની જનતા પાણી, કચરા અને જે સફાઈની સમસ્યા લઈને મારી પાસે આવ્યા હતા। હું આભારી છું કે જનતા સામેથી આવીને એમની તકલીફ કહે છે। હજુ મહિનો થયો છે, મને 1 મહિનો પણ નથી થયો। મેં સાંભળી છે એમની સમસ્યા અને ખાતરી આપી છે કે એમાં હું સારી રીતે જલ્દીથી જલ્દી સિસ્ટમેટિક રીતે પ્રોબ્લેમ સોલ્વ કરીશ। આજે ઉમરગામ નગરપાલિકાના અંદર વોર્ડ નંબર 3 ને વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ના અંદર જ્યારે વારંવાર અમે રજૂઆત કરી મેડમ જોડે, પ્રમુખશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને બી વારંવાર રજૂઆત કરી, લિખિતમાં પણ અરજી કરેલી મેં, તો છતાં પણ મેડમ યા કોઈ પણ નગરપાલિકાનો સ્ટાફ વોર્ડના અંદર જોવા નથી આવ્યો। અમારા વોર્ડના અંદર મોટામાં મોટું સમસ્યા છે જે પાણી, લોકોને પાણી મળતું, હાલત ખરાબ છે, બધાના બોર સુખાઈ ગયા છે। કોઈને પણ જે નગરપાલિકાના નળ લગાવ્યા તો છે, માત્ર પણ ખાલી દેખાવા માટે લગાવ્યા, કોઈ પણ નળમાં પાણી સમયથી આવતું નથી। ને બીજું જે વોર્ડના અંદર જેમ કે 3, 6 અને 7માં જે ગટર ચેમ્બર છે જે ખુલ્લા પડી રહ્યા, એના અંદર વરસાદના ટાઈમ પર પાણી ભરાવાથી કોઈ પણ છોકરું યા કોઈ પણ પડે, કોઈ અકસ્માત થઈ શકે છે। એવી ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ આ મેડમ યા આ ભાજપની જે સરકાર છે એ બેરીને લૂલી લંગડી જે સરકાર